હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં શાંતિ અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે। વડોદરા શહેર ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી। તાજિયા કમિટી અને ડીજે સંચાલકો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાજિયા કમિટીના મેમ્બર્સ અને ડીજે સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। આગામી જે તહેવારો આવી રહ્યા છે તેમાં ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં વડોદરા શહેર પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે તેનું પાલન કરવામાં આવે તે માટે પણ સૂચના આપવામાં આવી। આજે શાંતિ સમિતિ પણ કહી શકાય અને જે આયોજકો છે, જે તાજિયાના આયોજકો છે, જે ડીજેના સંચાલકો છે, ઓપરેટરો છે, એમની સાથે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આગામી જે તાજિયાનો પ્રોગ્રામ છે, તાજિયા વિસર્જનનો બંદોબસ્ત છે અને એની આગલી રાતે કતરની રાત જેને કહેવાય છે તેનો બંદોબસ્ત છે। તે બાબતે જે જરૂરી સૂચનો કરવા હતા તે બાબતે આયોજકો સાથે, ડીજે સંચાલકો સાથે, અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસ ઓફિસરો સાથે આજે મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં જરૂરી સૂચનો તેમને કરવામાં આવ્યા હતા। તે બાબતે ડીજેને માંડવીની આજુબાજુ ન વગાડવા માટે જે માનનીય પોલીસ કમિશનર સાહેબનું જે જાહેરનામું છે તેનું પાલન કરવા માટે પણ તેમને સૂચના આપવામાં આવી છે અને તમામ આયોજકોએ તેનું પાલન કરવા માટેની બાંહેધરી પણ આપી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર છે અને આપણે મનાવી શકીએ, ઉજવી શકીએ અને કોઈપણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં પોલીસ તરફથી દરેક તાજિયા પર એક પોલીસ તૈનાત કરવામાં આવી છે, જે બોડી વોર્ન કેમેરા સાથે આયોજક સાથે તે તાજિયા પોતાના સ્થાનેથી નીકળીને વિસર્જન સ્થળ પર પહોંચે ત્યાં સુધી ત્યાં એની સાથે રહેશે। એ સિવાય 4 દરવાજાની અંદર તમામ સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસનો બંદોબસ્ત, ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને બોડી વોર્ન કેમેરા સાથે રાખવામાં આવેલો છે તથા વિડીયોગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમામ જે તાજિયાનું વિસર્જન છે તેને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સ્થળ પર પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય।